ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની સરાહનીય કામગીરી ગામડાઓમાં પગપાળા ચાલી ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ મળે છે કે કેમ તેની સમીક્ષા કરી હતી. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલા તેમજ ચોટીલા તાલુકાના ડાકવડલા તેમજ રેશમિયા ગામની મુલાકાત લીધી હતી. ગામના પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ સામાન્ય નાગરિક કઈ રીતે જીવન ગુજારે છે અને તેઓને સરકારશ્રીની યોજનાનો લાભ મળે છે કે કેમ તે અંગે ખાતરી કરવા ડાકવડલા ગામના અરવિંદભાઈ તલસીભાઈ દેવી પૂજક તેમજ રેશમિયા ગામના નરેશભાઈ રત્નાભાઈ માલકિયાના ઘરોની મુલાકાત લઈ હતી અને ખાતરી કરવામાં આવી હતી. ઘરના બાળકોને શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જમવાનું આપવામાં આવે છે કે કેમ તેમજ શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ શું જમવાનું આપવામાં આવે છે તે અંગે બાળકો સાથે ચર્ચા કરી હતી. બાળકોને શાળાના સમયસર મોકલવામાં આવે છે કે કેમ શાળામાં બાળકોને પાઠ્યપુસ્તક ફ્રીમાં મળે છે કે કેમ તેમજ શાળામાં બાળકોને શિષ્યવૃત્તિ મળે છે કે કેમ સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ મળે છે કે કેમ તેમજ ખાતેદાર હોય તો તેઓને કૃષિ અંતર્ગત ₹2000 મળે છે કે કેમ તેમજ પીવાનું પાણી સમયસર મળી રહે છે કે કેમ તેમજ મકાન કાચું છે તો તમે ફોર્મ ભરેલ છે કે કેમ તેમજ ઈ ધરા કેન્દ્ર ખાતે દાખલ થતી વારસાઈ હયાતીના હક દાખલ તેમજ વેચાણ વગેરે નોંધો બાબતે કોઈ પ્રશ્ન છે કે કેમ વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી રેશમિયા ગામના નરેશભાઈ રત્નાભાઈ માલકિયાના કાચું મકાન હોવાથી તે અંગે તેઓને પૂરતા અરજદારે પાકા મકાન બાંધવા માટે અરજી કરેલ છે તેમ જણાવતા નાયબ કલેક્ટરે તે અરજી કયા સ્ટેજે પેન્ડિંગ છે તે અંગે ખાતરી આપી હતી. રિપોર્ટ કરવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.